દાહોદમાં 15મી ઓગસ્ટને અનુલક્ષીને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, કલેક્ટર, ડીડીઓ, એસપી, નગરપાલિકા અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળેલી તિરંગા યાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તેમજ દાહોદવાસીઓમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભાવના વધુ પ્રબળ બને તે માટે વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં દાહોદ ગરબાડાના ધારાસભ્ય કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, નગરપાલિકા અધ્યક્ષ નીરજ ગોપી દેસાઈ તેમજ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ કર્મચારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સાથે સાથે તિરંગા યાત્રામાં એનસીસી તેમજ સ્કાઉટ, શાળાના બાળકો સહિત નગરજનો જોડાયા હતા. આ તિરંગા યાત્રા બસ સ્ટેશન ખાતેથી પ્રસ્થાન થઈ સ્ટેશન રોડ, ભરપુરા સર્કલ, સર્કિટ હાઉસ, તાલુકા પંચાયત કચેરી, માણેક ચોક, એસવી પટેલ રોડ, બિરસા મુંડા સર્કલ થઈ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજની સલામી આપી સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે રાજ્યકક્ષાના મંત્રી, કલેક્ટર, એસપી દ્વારા વાહન ચાલકોને રાષ્ટ્રધ્વજ અર્પણ કરી 15મી ઓગસ્ટ સુધી દરેકના ઘરે તિરંગો લહેરાય તે માટે અપીલ કરી હતી. એમાં મોટા ભાગમાં દાહોદની જનતાએ સહભાગ લીધેલો છે. સાથે સાથે વિદ્યાર્થીઓ, અહીંયાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને જાહેર જનતાએ સારું એવું પ્રતિસાદ આ તિરંગા યાત્રાને આપ્યું છે. હું દાહોદની જનતાને ફરી એકવાર અપીલ કરું છું કે 9 તારીખથી લઈને 15 તારીખ સુધી બધા જણા પોતાના ઘર ઉપર, પોતાના દુકાન ઉપર, આપના કામના સ્થળે અને જાહેર મતલબ સરકારી કચેરીઓ હોય કે પ્રાઇવેટ કચેરીઓ હોય એના ઉપર પણ તિરંગા ફરકાવે અને આપણી રાષ્ટ્રભક્તિ પ્રકટ કરે. દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તમામ જિલ્લા મથકે એક આ દેશની શાન, બાન અને આઝાદી અપાવનારું આપણું જે ચિહ્ન છે ત્રિરંગો ધ્વજ, સમગ્ર દેશના તમામ જિલ્લા મથકે, તાલુકા મથકે, મોહલ્લા, શેરીઓ અને શહેરોમાં ત્રિરંગા યાત્રા કાઢીને આવનારી 15મી તારીખે આ ભવ્યથી ભવ્ય આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના તમામ વહીવટી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓ અને દાહોદ નગરના સૌ ગ્રામજનોના, શહેરીજનોના માધ્યમથી આજે આ ત્રિરંગા યાત્રા દાહોદની અંદર અમે એને ફરીને આજે આ છાપ તળાવ પર પૂર્ણાહુતિ કરવા માટે આવ્યા છે. એના માટેનો આજનો કાર્યક્રમ હતો. થેન્ક યુ.